આપણે લોકોને ઘણી વખત અપીલ કરેલી છે। આપણે રિક્ષા ફેરવી અને માણસોને સૂચિત કર્યા હતા કે બિનજરૂરી જે ઉપયોગ કરે છે અને જે પાણીનો વેડફાટ થાય છે એવા લોકોને આજથી 15 દિવસ અગાઉ આપણે રિક્ષા ફેરવીને વોર્નિંગ આપેલી હતી। અને ત્યારબાદ અમે સર્વેમાં નીકળ્યા ત્યારે ઘણી બધી વરંડીઓની અંદર જે કનેક્શનો લીધા છે એની અંદર બકાલા વાવે છે અને જે છે ઉપજાઉ ઝાડ હોય કે જેનામાંથી એ લોકોને ફાયદો મળતો હોય એવા ઝાડોનું વાવેતર છે। નહીં કે અમને ઝાડ સાથે કે ઝાડ તો વાવવા જ જોઈએ, પણ લીમડા કે એવા ઝાડો વાવવામાં આવે તો જેથી કરીને આપણે પર્યાવરણ પણ શુદ્ધિકરણ રહે અને એમને પાણી એકવાર ઝાડ મોટો થઈ ગયા પછી જરૂરિયાત રહેતી નથી। ઉપજાઉ ઝાડો હોય એના કારણે લોકો પાણીનો ખૂબ વેડફાટ કરે છે અને નિયમિત પાણી અને પાણીમાં એવું છે કે સાહેબ જે લોકો છે વરંડીઓમાં કનેક્શન છે એમને કોઈ વાલ્વ નાખેલા નથી, એટલે જે સમજી લો 1000 મીટર 400 500 મીટરની વરંડીઓની અંદર બકાલા અને જે ઉપજાઉ ઝાડો વાવેલા છે એવા કનેક્શનોને અમે પ્રથમ ટાર્ગેટ કરેલ છે। અને પાણી અત્યારે ઉનાળાની જે પરિસ્થિતિ છે કે ગામ ખૂબ વિકસી રહ્યું છે ત્યારે અમારી પાસે જે યોજના છે એની અંદર જે ભુજોડીથી જે પાણીની લાઈન આવે છે એ માત્ર એક જ 16ની લાઈન આવે છે, એટલે જે પાણી પૂરતા પ્રમાણમાં જે આવે છે એનાથી સપ્લાયનું પ્રમાણ વધારે જોઈએ છે। એટલે પાણીની થોડી ઘટ હોવાના કારણે જે બિનજરૂરી અને વેડફાટ કરતા કનેક્શનોને અમે ટાર્ગેટ કરી અને કાપવામાં આવ્યા છે અને 50 કનેક્શનો કાપ્યા પછી એનો થોડુંક પરિણામ પણ મળ્યું છે કે જે છેવાડાના વિસ્તારમાં પાણી નહોતું પહોંચતું ત્યાં પહોંચવા માંડ્યું છે। અને આ ઓપરેશન જે છે ઓપરેશન વરંડી એ જ્યાં સુધી આ બિનજરૂરી કનેક્શનો નહીં કપાય ત્યાં સુધી અવિરત ચાલુ રહેશે। પાણીના કનેક્શન વંડીમાં એટલે કાપવામાં આવે છે કે ગામની અંદર પાણીની સમસ્યા બહુ છે એટલે પૂરતું નથી ક્યાં પાણી અમુક જગ્યાએ, એટલે વંડીની અંદર પાણી માણસો નથી બોલવાલ અંદર કે નથી કોઈ ટાંકા ખુલ્લા કનેક્શન મૂકી દે છે। એક વંડીમાં 10 ઘરનું પાણી એક વંડીમાં બગડે છે પાણી, એટલે વંડીના કનેક્શન જે બકાલા વાવે છે અંદર રહેણાંક છે એને નહીં બકાલા વાવે છે, ખાલી એમને ઝાડ વાવે છે, બકાલા જે ખેતી કરે છે એ વંડીના કનેક્શન એમ કાપી છીએ અમે। બાકી રહેણાંકવાળા કનેક્શન એને વોર્નિંગ આપી દઈએ છીએ કે ભાઈ ઝાડ નથી વાવ્યા, ન વાવેલો હોય તો એ નથી કાપતા। બીજા જો ઝાડ સાથે જો એને માણસો રહે છે અંદર તો એને કહી દીધી ભાઈ માણસોને રજા દઈ દીધું કાં તમે ઝાડ કાઢી નાખજો। હમણાં તો આપણે અહીંયા નારનગર માધવનગર એ બાજુની એરિયાનું કાપવાનું ચાલુ કર્યું છે। એ બાજુથી એક બાજુથી જે પાણીનો એક વાલ ખોલે પાણીનો એક વાલના પાણીના કનેક્શન બધા સ્ટેપ બાય સ્ટેપ પાણી બચાવવા માટે અમે જો પંચાયતે 2-3 વર્ષ ગામમાં વોર્નિંગ આપી, રેડિયા ફરાવ્યા ભાઈ પાણી બચાવો, પાણીનો ખોટો બગાડ ન કરો, કે વેંડીમાં પાણી જે વાપરો તમે એને હાલો ઝાડને પાવું તો ડોલ ભરીને પાઈ દો ઝાડને, એ કોઈ આજ કરવા કોઈ તૈયાર નથી। બધા ખુલ્લા નળકા ચાલુ મૂકી દીધા એટલે પાણી સમજી લો ને કે 50 સેન્ટીના કનેક્શન અમે ત્યાં સુધી કાપ્યા આજ સુધી, એમાં પાણીમાં લગભગ જ્યાં ઇલાકામાં પાણી હતું બધે પાણી પહોંચી ગયું। ઝુંબેશ જ્યાં સુધી કનેક્શન નહીં કપાઈ ગયા ત્યાં સુધી ચાલુ રાખશું।